મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નમઃ સ્વીયાનંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો સન્તુ સર્વદુઃખાતિગો ભવેન્મહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते यशो पञ्चधारतये मम तन्मे प्रणाम जय जय सीता बोल जी जय દેવા કપૂરદાસજીનો પહેલો પ્રસંગ દેવા કપૂરદાસજી ના માથે લલિત ત્રિભંગીજી પધરાવ્યા હતા. એ દેવા કપૂરદાસજી અને એમના પત્ની ઠાકોરજીની બહુ સારી રીતે બહુ પ્રેમથી સેવા કરતા અને એકવાર અને દેવા કપૂરદાસજીના 4 પુત્ર હતા. એકવાર દેવા કપૂરદાસજી ની દેહ છૂટી ગઈ અને થોડા દિવસ પછી એમના પત્નીની દેહ છૂટી ગઈ. તો એમના પુત્ર એમનો અગ્નિ સંસ્કાર કરીને આવ્યા તો એમને જોયું કે ઠાકોરજી તો અંતર્ધ્યાન થઈ ગયા છે. આમાંથી આપણે એ શીખ મળે છે કે શું થયું? આમાંથી જે કાંઈ નથી શીખ મળતી. આપણે એ શીખ મળે છે કે અગર આપણે ઠાકોરજીની ઈચ્છાથી જ આપણે એમની સેવા કરવી જોઈએ. અને આમાંથી શબ્દ છે મંદિર. મંદિર એટલે જ્યાં દેવોનું સ્થાન હોય. એ મંદિરના 2 પ્રકાર હોય છે. એક તો ગૃહ મંદિર અને બીજો દેવાલય મંદિર. તો ગૃહ મંદિર એટલે જે આપણે ઘરમાં મંદિર હોય અને એમાં અને પછી બીજો દેવાલયમાં આપણે રહી ન શકીએ. ગૃહ મંદિરમાં આપણે રહી શકીએ. પુષ્ટિ માર્ગમાં ગૃહ મંદિર છે, દેવાલય નહીં. અને મને પ્રશ્ન પૂછવો છે. જે મારા 2 પ્રશ્ન છે. એક તો દેવા કપૂરના 4 પુત્ર હતા. તો ઠાકોરજીએ એમને સેવા કેમ ન સોંપી? અને બીજું કે અંતર્ધ્યાન નો મતલબ શું થાય? તો એના વાર્તા પ્રસંગમાં શું આવ્યું? દેવા કપૂરના 4 દીકરાઓ હતા, એમ આવ્યું? શું થયું? વાર્તામાં એમના દીકરાઓના વિષયમાં શું આવ્યું? એમાં કાંઈ નથી આવ્યું. એવું જ કહ્યું છે કે એમના 4 પુત્ર હતા. હા, તો હવે એમ સમજવું જોઈએ કે જે પુત્રના સંબંધમાં કંઈ નથી આવ્યું અને એમને પોતાના ઠાકોરજી પુત્રોને પણ નથી સોંપ્યા, એનો મતલબ એ લોકો સેવા કરવા યોગ્ય નહીં હોય. સમજાયું? જી. અને જે અંતર્ધ્યાનનો મતલબ ગુજરાતીમાં કહીએ તો ગાયબ થઈ ગયા.
ઠાકોરજી ગાયબ થઈ ગયા એનો મતલબ એ એટલે એમને દર્શન આપવાનું બંધ કરી દીધું. ઠાકોરજી જોઈ ન શક્યા. જી 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 જે જે થઈ ગયું. સારું. હા પૃથ્વી કીર્તન કરીશ? ના દીદી હું પ્રસંગ કરું. હા જરૂર કરો. દિનકરદાસ નો પેલો પ્રસંગ. દિનકરદાસજીને કથા સાંભળવાનો બહુ જ આનંદ આવતો. જયારે ગુસાઈજી કથા મહાપ્રભુજી જયારે પણ કથા કરતા ત્યારે વેલા જતા ને આગળ જ બેસતા. એકવાર તે રસોઈ બનાવતા હતા અને ત્યારે જ એક જલઘડીઓમાં પાણી ભરતો હતો. તેમને પૂછ્યું કે ગુસાઈજી મહાપ્રભુજી નો અત્યારે શું સમય છે? તો તેમને કીધું કે મહાપ્રભુજી બસ અત્યારે પુસ્તક ખોલી છે અને કથા કરવા બેસે જ છે. તો ઈ સાંભળીને જ એમને જલ્દી કાચી સબ્જી ખાધી અને પાણી પીને કથામાં ગયા. અને જયારે ને ઈ બધું જલઘડિયાએ એ બધું જોઈ લીધું અને મહાપ્રભુજીને કહી દીધું. અને મહાપ્રભુજીએ દિનકરદાસને બોલાવ્યું અને કીધું કે તું રોજ કાચી સબ્જી ખાસ? તો તેમને કીધું કે હા હું તું કાચી સબ્જી ખાસ? તો દિનકરદાસે કીધું કે હું ભોગ તો ક્યારે પણ ખાઈ લઈશ, જમવાનું તો હું ક્યારે પણ ખાઈ લઈશ, પણ તમારી કથા તો રોજ નહીં મળે ને. તો પછી તે સાંભળીને ગુસાઈજી મહાપ્રભુજી બહુ જ પ્રસન્ન થયા અને તેમને કીધું કે હવેથી તું હવેથી રોજ આવ, પણ પહેલા તું શાંતિથી રસોઈ બનાવ અને ઠાકોરજીને ભોગ ધરાવ અને પછી તું મહાપ્રસાદ લઈને આવજે. તો પછી તું જયારે આવીશ ત્યારે જ હું કથા ચાલુ કરીશ. આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીની સેવા સાવધાનીથી કરવી જોઈએ. અને બીજી શીખ મળે છે કે આપણે કથામાં આનંદ આવે તો મહાપ્રભુજી કૃપા કરે. આમાંથી શબ્દ છે મહાપ્રસાદ જે આપણે ઠાકોરજીને ધરાવીએ ઈ ઠાકોરજી આપણે આપે, પ્રસન્ન થઈને આપે અને મહાપ્રસાદ કહેવાય. અને મહાપ્રસાદ ખાલી ખાવાની વસ્તુ ના હોય, એમાં કપડા અને આભૂષણ અને વગેરે હોઈ શકે. અને આભૂષણ ને મહાપ્રસાદ કોઈ દી વેચાય અને ખરીદાય નહીં. જે આ કરે છે એ બહુ જ મોટો પાપી છે. એ થઈ ગયો. બહુ સરસ. ધન્યવાદ. પ્રણામ જી છે. હા જી કીર્તન કરું. હા તને ખાંસી વાસી ખાવી હોય તો ખાઈ લે પેલા જોરથી. વલ્લભહી કો ભરોસો મોહે શ્રી વલ્લભહી કો ભરોસો વલ્લભહી કો ભરોસો વલ્લભહી કો ભરોસો अन्य देव को जानो न मानो इनको आसरो खरोसो मोहे श्री वल्लभई को भरोसो अन्य देव को जानो न मानो
समझ विचार देख मन मेरे बार बार कहूँ तो सो रसिक सुधा सागर को छाड़ी के क्यों पीवत जल ओ सो मोरी श्री वल्लभ ही को भरोसो रसिक सुधा सागर को छाड़ी के क्यों पीवत जल ओ सो वल्लभ ही को भरोसो वल्लभ ही को भरोसो मोहि वल्लभ ही को भरोसो થઈ ગયું? હા, બહુ સુંદર. હો, હવે શું કરશું ભક્તિ? આજે તો છે સાનવા અર્પણ છે. સાનવી? હા જી, આજે હું આવર્તન કરી શકું? હા જી જી આજે. એટલે મને 12મા શ્લોકમાં એવી સમજણ પડી હતી કે એટલે આગળ એવું કહ્યું હતું ભગવાન કે એવું કહ્યું કે ભગવાન જેમને મુક્ત કર્યા છે એ ભવસાગરમાં ડૂબી ગયા છે અને જેમને બાંધી રાખ્યા છે એ ભગવદ ગુણગાનમાં આસક્ત રહે છે. તો હવે અહીંયા એવો પ્રશ્ન થાય કે જ્યારે ભક્ત ઠાકોરજીના શ્રવણને કીર્તનમાં આસક્ત થઈ ગયો છે અને એવી અભિલાષા થાય કે ભગવાનમાં વધારે આસક્તિ વધે અને પ્રપંચ ભૂલાઈ જાય તો એમને શું કરવું જોઈએ? તો અહીંયા એવું કહી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે ઇન્દ્રિયોમાં તો અનેક જન્મોના જે પ્રભાવ છે એના ઉપર એનો પ્રભાવ હજુ ઇન્દ્રિયો ઉપર પડેલો છે અને ઇન્દ્રિયો ઉપર પૂર્વજન્મના સંસ્કારોનો પણ પ્રભાવ એના ઉપર જન્મનો પ્રભાવ પડેલો છે અને વર્તમાનનો પણ પ્રભાવ એના ઉપર પડેલો છે અને એના કારણે સંસારના આવેશથી એ દુષ્ટ થયેલી છે ઇન્દ્રિયો. તો એટલે ઇન્દ્રિયો સ્વભાવથી જ વિષયોના તરફ દોડે છે અને એટલે એના કારણે ઇન્દ્રિયો વિષયગામી છે અને આવી ઇન્દ્રિયોને ઠાકોરજી તરફ વાળું તો એના બહુ એફર્ટ્સ મૂકવા પડે છે કારણ કે એ વિષયથી એનું બાય નેચર જ વિષય તરફ દોડે છે એટલે વધારે એફર્ટ્સ મૂકવા પડે જો ઠાકોરજી તરફ એને વાળવા હોય તો અહીંયાથી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જેની આવી અભિલાષા થઈ રહી છે કે ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવા છે તો આ એક બહુ સારો સંકલ્પ છે. પણ હવે આવું કરવું હોય તો એનો ઉપાય બતાવી રહ્યા છે કે એ પ્રપંચના બંધનોમાંથી ઇન્દ્રિયોને છોડાવવું પડે. એટલે જે વિષય તરફ આપણે જઈએ છીએ તો એ પ્રમાણે ઇન્દ્રિયોનો સ્વભાવ પણ બદલાય છે ને એ તરફ પણ એ વિષયમાં ઇન્દ્રિયો પણ દોડે છે. તો અહીંયાથી મહાપ્રભુજી કહી રહ્યા છે કે એ વિષયો તરફ દોડાવવા ના જોઈએ પણ આપણે એવું કરવું જોઈએ કે ત્યાંથી ભગવાન ઇન્દ્રિયો તરફ વિષયો તરફ ના દોડે અને ભગવાન સાથે જોડાય. એટલે ઇન્દ્રિયોના હિત માટે ભગવાન શ્રી કૃષ્ણમાં વિનિયોગ થવું ઇન્દ્રિયોનો વિનિયોગ કરાવવું તો એ હિતકારી છે અને અહીંયા શ્રી કૃષ્ણ ભૂમા છે એટલે ભૂમા એટલે સુખથી પૂર્ણ હોય એવા શ્રી કૃષ્ણ છે. તો અને જીવને અને એવો એક્ઝામ્પલ આપ્યો હતો કે જે મીઠું કે તીખું કે ગળ્યું કે એવું જે જીભને ગમે છે એવું જ આપણે એવું જ ભોજન કરે છે કે જે આપને
જે આપના જે સ્વાદિષ્ટ હોય, પણ એ જે સ્વાદિષ્ટ છે એ આપના માટે હાનિકારક બની શકે છે. તો અને જે કડવી વસ્તુ છે કે જે હિતકારી ના હોય, અને જે કડવી વસ્તુ છે જે હિતકારી છે એ સ્વાદિષ્ટ ના લાગે. તો ઇન્દ્રિયો આપણે એવી રીતે ટ્રેન કરાવી છે કે જેમાં વધારે સ્વાદ છે એ જ પસંદ આવે છે, અને જે ઓછું સ્વાદ વાળું હોય એ પસંદ નથી આવતું. તો આવી જ રીતે ઇન્દ્રિયો સંસારના આવેશથી દુષ્ટ થયેલી છે, પણ જ્યારે એમનો વિનિયોગ શ્રી કૃષ્ણમાં થશે ત્યારે એમનામાં સંસારનો આવેશ દૂર થશે, એવું શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલે આપના જે તન મન ને જેવી રીતે ટેવડાવીએ છીએ એનામાં જેવી રીતે આપણે આ ઇન્દ્રિયોને ટેવડાવીએ છીએ એવી રીતે કરે છે. એટલે આપણે એવી રીતે ટ્રેન કરવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણમાં ઇન્દ્રિયોનો વિનિયોગ થાય અને સંસારથી દૂર થાય. અને આવું કરવાથી નિરોધ થશે. અને નિરોધના પણ જુદા જુદા પાર્ટ્સ હોઈ શકે છે. એટલે જ્ઞાનેન્દ્રિયોનો નિરોધ હોય કે કર્મેન્દ્રિયોનો નિરોધ હોય. તો આ બંધનો પણ આ નિરોધ ત્યારે જ થાય છે જ્યારે એ બધાનો નિરોધ ઠાકોરજી સાથે જોડવાથી થાય છે. એટલે જ્યારે આપણે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોને ઠાકોરજી સાથે જોડે ત્યારે નિરોધ થાય છે. એવું હું સમજી હતી 12મા શ્લોકમાં. અને 13મા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે આ નિરોધ શું છે એનું નિરૂપણ કર્યા પછી નિરોધ શું છે તો નિરૂપણ શ્રી મહાપ્રભુજી કર્યું. તો હવે સાધના બતાવી રહ્યા છે. અને 12માં એવું કહ્યું કે ઇન્દ્રિયો જે વિષયમાં આસક્ત છે એમને ઠાકોરજી તરફ જોડાવા જોઈએ. તો એવો એક ઉપાય કયો. અને ઇન્દ્રિયોના પણ હવે અહીંયા આગળ એવું શ્રી મહાપ્રભુજી એડ ઓન કરે છે કે ઇન્દ્રિયોના દોષ પૂર્વજન્મના પણ હોઈ શકે કે વર્તમાનના પણ હોઈ શકે. અને સિદ્ધાંત રહસ્યમાં એવું કહ્યું કે ભગવાન આપનો દોષ સહિત અંગીકાર કરે છે. એટલે આપણી દોષની નિવૃત્તિ નથી થતી, પણ ભગવાન આપનો દોષ જોતા નથી. એટલે એવી રીતે આપનો સ્વીકાર કરી રહ્યા છે ભગવાન. તો ભગવત સેવાની યોગ્યતા માટે આપણે સમર્પિત જીવન જીવવું જોઈએ. અને એટલે તો આપનામાં જે દોષ છે એ તો રહેશે જ, પણ ભગવાન આપનો સ્વીકાર કરે છે જો આપણે સમર્પિત જીવન જીવીએ અને ભગવાન આપના પછી દોષ જોતા નથી. તો અને ભક્ત જયારે સંસારમાં પડેલો છે તો એટલો એનો પ્રભાવ એના ઉપર આવે છે, સંસારનો પ્રભાવ એના ઉપર આવે જ છે. પણ એના માટે એને ત્યાગાત્મક અને અનુષ્ઠાનાત્મક ઉપાય કરવા જોઈએ. એટલે ત્યાગ કરવું જોઈએ ને એની સાથે સાથે કશું કરવું પણ જોઈએ. તો સંસારના આવેશમાં એ સંસારનો આવેશ એના ઉપર છે. એટલે એને સદાનંદ ભૂમા શ્રી કૃષ્ણમાં એને એ ઇન્દ્રિયો જોડાવી જોઈએ. એટલે એને ભગવદ આવેશ થાય. એટલે સંસારનો આવેશ છૂટીને ભગવદ આવેશ થઈ શકે. તો આ સકલ ઇન્દ્રિયોનું ભગવાનમાં એને સમર્પણ કરવું જોઈએ, જેના વડે આવો ભગવદ આવેશ એને થઈ શકે. તો સંસારનું વ્યસનને છોડાવવા માટે પોતાને એફર્ટ મૂકવા પડે છે. અને ઇન્દ્રિયોને પણ એવું તકલીફ થાય છે. પણ આની સાથે સાથે એક વિકલ્પ પણ હોવો જોઈએ. તો એક વસ્તુ છોડાવવાનું એક વસ્તુ એને છોડવું જોઈએ, પણ બીજી વસ્તુ પણ એને લેવી પડે. એટલે સંસાર છોડવું પણ ભગવાન સાથે જોડાવવું, એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કારણ કે ખાલી સંસાર છોડીશું તો એનું હિત એમાં નહીં હોય. કારણ કે એને ખાલી એવું વિરહ અને ક્લેશ થશે, પણ પ્રભુ સાથેની ઇન્દ્રિયો જોડાશે એની, તો એનું સંસારનો વિરહ અને એના કારણે જે પેદા થતું જે ક્લેશ છે એ પણ નહીં થાય. કારણ કે અહીંયા આપે એવો એક્ઝામ્પલ આપ્યો કે અહીંયા વિરહ અને જે વિરહજન્ય ક્લેશ છે બે જુદી વસ્તુ છે. એટલે એક્ઝામ્પલ તરીકે બાળકના હાથમાં એવું કશી વસ્તુ હોય અને કોઈ ખેંચી લે તો એ બાળકને બહુ વિરહ થાય. અને વિરહના કારણે એ રડે અને એવું બૂમો પાડે, એવું એને ક્લેશ પણ થાય છે વિરહના કારણે. તો એવી રીતે સંસાર છોડીએ તો એનો વિરહ લાંબા સુધી ને ચાલે છે. અને સમયની સાથે વિરહ પણ ઓછો થઈ શકે છે. અને વિરહ હશે પણ વિરહજન્ય
જો ભગવાનમાં આપણે આપણી ઇન્દ્રિય જોડાવીશું તો વીર હશે તો પણ જે વીરજન્ય જે દુઃખ છે એ નહીં થાય, કારણ કે ભગવાનના ગુણોમાં એનું એ ભક્તનું ચિત્ત આસક્ત છે, એટલે એનું ચિત્ત કોન્સ્ટન્ટલી ભગવાનમાં લાગેલું હશે તો એને સંસાર કે જે સંસાર જન્ય જે ક્લેશ થઈ રહ્યો છે તો એને એવો ક્લેશ નહીં થાય અને ઇન્સ્ટેડ એને હરિસુખ થશે. પણ જો એ ચિત્ત ખાલી રહી જશે અને ભગવાનનું એવું સ્મરણ કે ચિંતન નહીં રહે તો એને વિરજન્ય ક્લેશ તો થશે જ. તો અહીંયા સંસારથી જે આ દુષ્ટ થયેલી જે ઇન્દ્રિયોના હિત માટે ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવું જોઈએ એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ને ઇન્દ્રિયોને જોડવું એ તાનું વિતજા સેવા છે કે નવદા ભક્તિના રૂપમાં પણ આપણે કહી શકીએ. એટલે આવું જોડવાથી ભગવદ આવેશ થાય છે અને સર્વદા સુખ જ થાય છે અને એ સંસારજન્ય ક્લેશ થતો નથી એવું સમજીતી જાય છે. હા, સરસ. કાલનો વિષય હજી રહેશે ને. હા, બોલ. અહીંયા મુરવેરીને એ સમજાવશો? મુરવેરી. હા, મુર એક દૈત્યનું નામ છે. જેમ મધુસૂદન તો મધુ એક દૈત્ય હતો, એવી રીતે મુર એ દૈત્યનું નામ છે. તો મુરવૈરી એટલે મુરના વેરી. જી રાજા. મુરવૈરી જે છે એ ખાલી એમને એમ જ શ્રી મહાપ્રભુજી એ નામનો પ્રયોગ નથી કર્યો. મુર જે દૈત્ય હતો એ જલમાં રહેતો હતો, એટલે જલનો દોષ રૂપે હતો અને ભગવાને એનો ઉદ્ધાર કરીને ત્યાંના દોષનું નિવારણ કર્યું. એ અર્થમાં અહીંયા પણ સંસાર દોષનું નિવારણ કરવાના રૂપમાં ભગવાનને અહીંયા મુરવૈરી કહ્યા છે. હવે આગળનો કાલનો એ કયો ને શ્લોક આપણો કે થઈ ગયા ગુણસ્વાવિષ્ટયુક્તાનામ હરિવત સુખમ. હા, બરાબર છે. સદા ભવે દયાલુતમ. હવે આગળ કરવાનું છે. જી જાજુ આગળ કરો. બાધ શંકાપી નાસ્યત્ર તદ્યા સોપી સિદ્ધ્યતિ ભગવદ ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષયે સ્થિર ગુણેર હરિ સુખ સ્પર્શાત ન દુઃખમ ભાતિ કહી છે. અહીંયા બાધની શંકા પર નથી, તે ઇન્દ્રિયોનો પ્રભુમાં અધ્યાસ સિદ્ધ થાય છે. ભગવદ ધર્મના સામર્થ્યથી વિષયમાં સ્થિર વૈરાગ્ય રહે છે. હરિના ગુણો વડે સુખના સ્પર્શથી ક્યારે પણ દુઃખ નથી ભાસતું. મને આમાં એવી સમજણ પડે છે કે અહીંયા શ્રી મહાપ્રભુ જેવું કહી રહ્યા છે કે જ્યારે ઠાકોરજી જ્યારે ભક્ત ભગવાનમાં એના ઇન્દ્રિયો કમ્પ્લીટલી એવો વિનિયોગ કરી લે તો એને એવી રીતે એવું જ્યારે જે પ્રપંચ કે જે વિષયોમાં એને એકદમ પૂર્ણ રીતે એવું વૈરાગ્ય થઈ જાય અને એને ત્યાગ કરી લીધું હોય તો ત્યારે એને એને એવું કશું દુઃખની કે જે વસ્તુનો ત્યાગ કરવાનો જે દુઃખ થાય છે કે જે ક્લેશ થાય છે એ પણ એને થતું નથી. કારણ કે આગળ એવું કહ્યું કે જો એવું જ્યારે ઇન્દ્રિયોને ઠાકોરજી સાથે જોડાવીશું તો અને જે સંસારમાંથી અને સંસારને છોડશે તો ત્યારે વિરહ હશે પણ વિરજન્ય દુઃખ અને વિરજન્ય દુઃખ પણ તો જ થશે જો એ ભગવાનમાં એવું આસક્ત જો ભગવાનમાં એનું ચિત્ત લાગેલું ના હોય. પણ જો એ ચિત્ત લાગેલું હશે તો ત્યારે એવું દુઃખની અનુભૂતિ પણ નહીં થાય. અને તો અહીંયા શ્રી મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે જો ઇન્દ્રિયો પૂર્ણ રીતે ભગવાનમાં જ આસક્ત થઈ ગઈ હશે
તો એવું પણ એને કોઈ દિવસ એનામાં એવું દુઃખની અનુભૂતિ થાય જ નહીં, અને એવું વૈરાગ્ય હશે તો એનું ઠાકોરજી એને ખાલી સુખની જ અનુભૂતિ થશે. મને એવું લાગે છે રાજા. અચ્છા, ભક્તિ? જેથી મને આમાં એવું લાગે છે અને પહેલાના શ્લોકમાં આપે એવું સમજાયું હતું કે આપણે અગર આપણા મનમાં આપણા ઇન્દ્રિયોને આપણા ચિત્તને અગર કંઈ ખાલી મૂકી દઈશું તો એને પાછું સંસાર આવેશ થઈ જશે. એટલે એને સદા ભગવત સ્મરણ કરવો જોઈએ, ગુણગાન કરવા જોઈએ. તો એના સાથે જ આ વાત રિલેટ કરવામાં આવી છે. એવું લાગે છે કે ઇન્દ્રિયો છે એને ભગવત ગુણગાનમાં સ્થિર એને ભગવત ગુણગાનમાં લગાડશું તો એને સુખની પ્રાપ્તિ થશે. અને એ કામ સતત અને સદા આ જે ગુણગાન છે એને સદા કરવા જોઈએ. ગુણગાનનો જે વિષય છે એ ઇન્દ્રિયોને એમાં એવું વારે ઘણી કરાવવું જોઈએ સદા, અને હર રોજ કરાવવું જોઈએ, હર પલ. તો જેનાથી એનું મન છે જેનાથી એનો જે વિષય છે એ બીજી અગર એ ખાલી રહેશે તો એ બીજી જગ્યાએ મોડાશે. પર એ ખાલી નહીં રહે અગર એનામાં ગુણગાનનો જે રહેશે કે એને એવું થશે કે હા હમણાં આનો સમય છે તો આપણે ગુણગાન કરવા જોઈએ. અગર સેવા થતી હોય તો હમણાં હવે ગુણગાન અગર કરે તો એનો જે ખાલીપન છે એ તો ભરાઈ જશે. તો એ જે એનો સમય છે એ તો યુઝ થઈ જશે. તો એને બીજી જગ્યાએ કંઈ વળાશે નહીં, જેનાથી આ જે સંસાર આવેશ છે એને લાગશે નહીં. તો અહીંયા મને એવું લાગે છે એ વાત સમજાવવામાં આવી છે. આમાં તદા ભવે દયાલુત્વમ અન્યથા ક્રૂરતા મતા, એને એક વખત પહેલા સમજી લેવું જોઈએ. કેમ કે એકચ્યુઅલી જે પૂરો જે વિચાર છે ને એમાં 3 પંક્તિમાં એક વિચાર પૂરો થાય છે. એટલે એ પેરેગ્રાફ છે એમ સમજવું જોઈએ. ગુણેશ્વાવિષ્ટ ચિત્તાનામ સર્વદા મુરવૈરિણ સંસાર વિરહ ક્લેશૌ નસ્યાતામ હરિવત સુખમ તદા ભવેદ દયાલુત્વમ અન્યથા ક્રૂરતા મતા. અહીંયા સુધી આ એક યુનિટ છે. તો શું સમજાવી રહ્યા છે એ ધ્યાનથી સમજો કે મુરવૈરી ભગવાન શ્રી કૃષ્ણના ગુણોમાં જે સર્વદા જેનું ચિત્ત આવિષ્ટ છે એવા ગુણગાન કરતાને સંસારનો વિરહ અને સંસારના વિરહથી થતો ક્લેશ એ બંને નથી થતા અને હરિવત સુખ થાય છે. જો એવું ન થાય એટલે ગુણગાન કરતાને હરિવત સુખ ન થાય અને એના સ્થાને સંસારના વિરહનો ક્લેશ થાય તો ક્રૂરતા મતા, તો પછી ભગવાન એના ઉપર ક્રૂર છે એવું સાબિત થાય. કેમ કે એક તો ભગવાનના માટે બધું છોડ્યું એણે, અને તેમ છતાં પણ એને સુખ ન મળ્યું ભગવાનનું, ભગવાન સુખ ન પ્રદાન કરે તો પછી ભગવાન ક્રૂર ગણાય ને. એટલે આપણને કોઈ ભોજન કરવા નિમંત્રણ આપે એના કારણે એના ભરોસે આપણે ઘરેથી જમ્યા વગર જઈએ અને ત્યાં જઈએ ને આપણને પાણી પીવડાવીને ને પછી કંઈક આવજો પછી ક્યારેક, તો આપણે એના ઘરના નગાટ લટકી જઈએ. તો એવું થાય તો ક્રૂરતા થાય. એટલે ભગવાનની દયાલુતા ત્યારે જ સાબિત થાય કે જે સંસારથી મોડીને જે ભગવાન તરફ વળ્યો છે એને ભગવાન પાસેથી સુખ જ ન મળે પરંતુ સંસાર વિરહ ક્લેશ પણ એનો દૂર થાય. તો ભગવાન દયાલુ ગણાશે, નહીં તો ભગવાન ક્રૂર ગણાશે. આ એક વાત થઈ. એના પછી વિષય બદલાઈ રહ્યો છે કે ચલો ઠીક છે, આપણે જે ભક્ત છે એને ભગવદ ગુણગાનમાં એ તત્પર થયો અને સદા ભગવદ ગુણગાન કરી રહ્યો છે. પણ એવું બની શકે ને કે દરેક લાંબી સાધના છે એની અંદર કંઈક ને કંઈક વિઘ્ન બાધા આવે.
તો એના માટે કહી રહ્યા છે કે તત્ર બાધ શંકા અપી ન, એટલે જે આ રીતે ગુણોમાં આવિષ્ટ ચિત્ત છે એવો જે ભક્ત છે એની ગુણગાન સાધનામાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધની શંકા પણ નહીં કરવી. પ્રતિબંધની શંકા નહીં કરવી એનો મતલબ છે શું પ્રતિબંધ હોઈ શકે? એમ પ્રતિબંધ એ હોઈ શકે કે યા તો કોઈ એને એની સાધનાથી ભટકાવે, એટલે કોઈની વાટ જોઈને આપણે બેઠા હોઈએ, ધારો કે આપણે કોઈ જગ્યાએ અજાણ્યા સ્થળે ગયા અને આપણને એમ વાત થઈ હોય પહેલે કે ત્યાં કોઈ તેડવા માટે તમને આવશે અને આપણે વાટ જોઈ રહ્યા છીએ. એટલી વારમાં ઘણા બધા રિક્ષા ટેક્સી વાળા અને બધા લોકો આવે, આપણે બધાને એમ જવાબ આપતા રહીએ કે ના અમને કોઈક લેવા આવવાનું છે. એવું કરતા કરતા આપણે બહુ લાંબો સમય નીકળી ગયો. જે લોકો ટેક્સી રિક્ષા વાળા આવતા હતા એ લોકો ને કોઈને કોઈ ગ્રાહક મળી ગયા તો એ લોકો એને લઈને જતા રહ્યા, એટલે એ પણ ન રહ્યા અને જેના ભરોસે આપણે વાટ જોતા હતા એ પણ આવ્યા નહીં, તો લટકી ગયા આપણે અધરમાં. એવી રીતે ક્યારેક નિરાશા થઈ જાય. બીજું, બહુ વાટ જોઈને કોઈ ના આવ્યું ને આપણને કોઈક બીજું લઈ ગયું. મહાભારતના પ્રસંગમાં આવે છે કે જ્યારે યુદ્ધની ઘોષણા થઈ ગઈ પાંડવ પારવોમાં, તો જે લોકોના પક્ષના વિચાર મળતા હતા એવા બધા રાજાઓ ભેગા થયા. કૌરવોના પક્ષવાળા હતા એ લોકો ત્યાં ગયા, પાંડવોના પક્ષવાળા પાંડવ તરફ આવ્યા. હવે દરેકનો રસ્તો અમુક તો કોમન જ હતો. તો યુધિષ્ઠિરના મામા કોઈ હતા, શલ્ય શાયદ એમનું નામ છે. તો એ શલ્ય જયારે આવી રહ્યા હતા તો શલ્ય બહુ પરાક્રમી હતા, સેના પણ એમની બહુ જબરદસ્ત હતી. એટલે એમણે એમ વિચાર કર્યો કે દુર્યોધને કે આ કોઈ રીતે આમને પટાવી લઈએ આપણે, જો આપણા પક્ષમાં આવી જાય તો આપણે બહુ શક્તિશાળી થઈ જઈશું, યુદ્ધમાં આપણો પલ્લો ભારી થઈ જશે. એટલે એને શું કર્યું ચાલાકીથી કે યુધિષ્ઠિરને ખબર ન પડે એમ આખા રસ્તામાં ઠેક ઠેકાણે આજે માતાના મળ ને બધે જાય પદયાત્રીઓ તો વચ્ચે બધા સેવાના કેમ્પ લાગે છે ને એવી રીતે બધા મોટા મોટા કેમ્પ લગાવી દીધા, બધી ઠેક ઠેકાણે એમનું સ્વાગત થાય. તો શલ્યની સેના ને બધા રાજી પડી ગયા કે ચલો આ તો જલસા થઈ ગયા, પિકનિક થઈ ગયા આપણી. તો એ ત્યાં પછી આવ્યા. એ લોકોએ કોઈ સ્પષ્ટતા ન કરી કે આ કોના તરફથી છે, કેમ કે શલ્ય તો એમ જ વિચારતા હતા કે આ યુધિષ્ઠિરની જ વ્યવસ્થા હશે. તો એ વ્યવસ્થા તો ખરેખર દુર્યોધનની હતી. જ્યારે છેલ્લો કેમ્પ આવ્યો ત્યાં વખત દુર્યોધન પ્રકટ થઈ ગયો, આવો આવો મામાજી એમ કહીને બહુ સ્વાગત કર્યું. પછી એને શલ્યને ખબર પડી કે આ તો દુર્યોધને બધું કર્યું છે. તો એનો દુર્યોધનનો ઉપકાર એના ઉપર એટલો એને લાગ્યો કે પછી એને ઈચ્છા ન હતી તેમ છતાં પણ દુર્યોધનના પક્ષથી યુધિષ્ઠિરના વિરુદ્ધ લડવું પડ્યું. તો હવે આ એક બાધા છે, વચ્ચે કોઈ આપણને ભ્રમિત કરી દે તો કોઈકની જગ્યાએ આપણે ક્યાંક જતા રહીએ. તો એવી રીતે લાંબી યાત્રા હોય, અજાણ્યું સ્થાન હોય, એમાં ઘણા બધા ભ્રમ થવાની સંભાવના રહે છે.
જે આપનો અવાજ નથી આવતો. તો આ એક જાતની ભ્રાંતિ છે. તો બાધ શંકા એવી રીતે જે ભગવત વિરહની સાધનામાં ભગવત ગુણગાન કરી રહ્યો છે અને જે વિરહનો અનુભવ કરે છે એને તો ક્ષણે ક્ષણે એમ થાય ને કે હવે પ્રભુ પ્રકટ થશે, હવે પ્રભુ કૃપા કરશે, હવે સુખ આપશે, એવી અને અભિલાષા હોય. આપણા નાના બચ્ચાઓમાં પણ એવું હોય કે એ લોકો કોઈ કારણથી રીસાઈ જાય અને રડવા લાગે કે દુઃખી થઈ જાય, ખૂણામાં બેસી જાય, તો બધા બહુ વારંવાર કરતા હોય તો ઘરના બધા લોકો ટેવાઈ જાય એટલે બહુ મનાવે નહીં. પણ કોઈ ક્યારેક ક્યારેક એવી રીતે મોઢું ચડાવતું હોય તો પછી બધા લોકોને મનાવવાનો ઉત્સાહ રહે. તો જે રીસાય છે એને પણ મનમાં એમ તો થતું જ હોય કે આ રીસાવું મતલબ કે પરમેનન્ટ રીસાવાનું નથી, પણ એક જાતનું ઇમોશનલ બ્લેકમેલ છે. તો સામેવાળાને દુઃખ કેવી રીતે આપી શકીએ, બીજી રીતથી આપણામાં કોઈ પાવર ન હોય ને આપણું ચાલતું ન હોય તો સામેવાળા ઉપર પ્રેશર ક્રિએટ કરવા માટે આપણે દુઃખી હોવાનું એક નાટક કરતા હોઈએ. પછી થોડી થોડી વાર થાય એટલે આપણને એમ થાય કે હવે આ લાંબુ કેટલું ચલાવવું, એટલે આમ હાથમાં મોઢું દબાવીને બેઠા હોઈએ પણ હાથની આંગળીઓ ખોલીને જરા જરા જોઈએ આજુબાજુ કોઈ આવે છે કે નહીં આપણને બનાવવા માટે. હવે જો રૂમમાં કોઈ હોય નહીં તો ખોટો ખોટો કોઈ પ્રકારનો અવાજ કરવાનો પ્રયત્ન કરે, રડવાનો કે કોઈ વસ્તુને ફેંકવાનો ને એવો, કે જેથી બધા લોકોનું ધ્યાન આપણા તરફ આકર્ષિત થાય. અને કોઈ આવ્યો માન લો તો આપણા મનમાં ઉત્સાહ વધી જાય કે ચલો હવે આપણને કોઈ મનાવશે. તો એવું કરીને આપણે જોઈએ પણ આવનાર વ્યક્તિ જોઈને જતું રહે કે અચ્છા બધું બરોબર છે, અત્યારે કામ પતે પછી આપણે આનો વારો લેશું. તો આપણે પાછા નિરાશ થઈ જઈએ કે અરે આ કર્યું ધર્યું નકામું કર્યું ને બહુ લાંબુ ચાલશે આ. તો જે વ્યક્તિ આ રીતે રીસાઈ રહ્યો છે એને એ જાતની અભિલાષા રહે છે કે હવે ક્યારે આ પ્રકરણ પૂરું કરીએ. એમ જે વિરહની સાધનામાં જે દુઃખી થઈ રહ્યો છે એના મનમાં એવું છે કે હવે કદાચ ઠાકોરજી કૃપા કરે, હવે કદાચ આપણા ઉપર ધ્યાન આપે. આને અધ્યાસ કહેવાય છે. એટલે વિરહી ભક્તને જ્યારે પ્રભુ પ્રકટ થઈને એને પૂર્ણ સુખ પ્રદાન નથી કરતા, એના વચ્ચેના સમયમાં એની પ્રભુને ના પ્રાકટ્યની અભિલાષા હોવાને કારણે એવો અધ્યાસ થાય છે. અધ્યાસનો મતલબ આપણે સરળ ભાષામાં કહીએ તો ગુજરાતીમાં એમ બોલે કે ભણકારા વાગવા. એટલે એને એવું ફીલ થાય કે ઠાકોરજી પધાર્યા, ઠાકોરજી પ્રકટ થશે, હવે તૈયારી છે. એ જાતનું એમને ભલે ફોલ્સ એવું સેન્સેશન હોય, એનું જે એક્સપેક્ટેશન હોય પ્રભુના માટે એને કારણે એ એક્સપેક્ટેશન એના અંદર એવી જાતની અનુભૂતિને જગાવે કે પધારે પધારે પધાર્યા. તો એ જે એક્સપેક્ટેશન છે, એ જે અનુભૂતિને પેદા કરે છે, એ આમ જોવા જાવ તો લોકમાં એને ભ્રમ કહેવાય છે. એટલે બે ચાર જણા બેઠા હોય ને કોઈકને વધારે એક્સપેક્ટેશન હોય અને એને કારણે એમ કે જો આવે આવે આવે, તો પછી જે બીજો છે એને કહ્યું કે નહીં આટલા વાગ્યાનું કીધું તું ને અત્યારે થોડા આવે, હજી વાર છે 10 મિનિટની. તો ના ના જો એવું જ લાગે છે. તો ફરી પાછો એનું કોઈક સમાધાન કરે કે જેને એટલો વિરહ તીવ્ર નથી એનું સમાધાન કરી દે કે ના ના એ નથી. તો આ અધ્યાસ છે. અધ્યાસ જે લોકમાં ભ્રાંતિ કહેવાય છે, એ એક જાતનું ઇલ્યુઝન છે,
અથવા એ જાતનું હેલ્યુસિનેશન છે. ઇલ્યુઝનમાં એટલો અંતર છે કે ઇલ્યુઝન આપણી અજ્ઞાનતામાં થાય છે. જેમ અંધારામાં આપણે રસ્સી પડી હોય અને સર્પનો ભ્રમ થાય. અને હેલ્યુસિનેશન એવું છે કે માણસને દિવસમાં પણ રસ્સીને આપણે હાથમાં લઈને એને કોઈ આપે તો એને એમ લાગે કે નહીં આ સર્પ છે, એને ખરેખર દેખાવા લાગે એવું. ભલે ઇમેજિનરી હોય, એના માઇન્ડમાં જે હોય, પણ સામેની વસ્તુ જે બીજાના હાથમાં રસ્સી જ છે 100%, તો પણ સામેવાળાને દેખાશે, એટલે જેને દિવાસ સ્વપ્ન કહી શકાય. તો એ જીવતા જાગતા હોશો હવાશ થતો ભ્રમ છે. તો એને અધ્યાસ અહીંયા કહી રહ્યા છે. ભક્તને જે ભગવાનની પ્રતીતિ થાય છે, વિરહી ભક્તને ભગવાનના પ્રાકટ્યની તીવ્ર અભિલાષા થવાને કારણે જે પ્રતીતિ થાય છે ભગવાનની, એ પ્રતીતિ એને અધ્યાસ કહે છે. તો ભગવાનનો અધ્યાસ પણ ફલરૂપ છે એમ સમજવું જોઈએ. એનું કારણ એ છે કે મારો તમારો જે અધ્યાસ છે કે મને તમારું તમે દેખાવ કે તમને હું દેખાઉં, તો એ દેખાવું છે એ તો ખરેખર ભ્રાંતિ છે. કેમ કે આપણને જે દેખાય છે એ વસ્તુતઃ ત્યાં નથી. એનું એવું સામર્થ્ય નથી કે એ કોઈકના ઇમેજિનેશનમાં આવી શકે, એ બની શકે, એવું સામર્થ્ય નથી. એ વ્યક્તિની પોતાની દિમાગની ઉપજ છે. પણ ભગવાનનું એ સામર્થ્ય છે કેમ કે ભગવાન સર્વરૂપ છે. સર્વરૂપ હોવાને કારણે કોઈકના સ્વપ્નમાં યદિ ભગવાન પધારે છે તો એ સ્વપ્ન પણ સત્ય છે. એટલે એમાં ભગવાનનું દર્શન છે એ દર્શન અવાસ્તવિક નથી, વાસ્તવિક છે. તે જ રીતે દિવા સ્વપ્ન કે હેલ્યુસિનેશન કે અહીંયા જેને અધ્યાસ કહેવામાં આવે છે, એ રીતે યદિ કોઈને ભગવાનનો અધ્યાસ પણ થઈ રહ્યો છે તો એ અધ્યાસ પણ ભ્રમરૂપ નથી, પણ સત્ય છે. અને એ અવસ્થા ભક્તિ માર્ગમાં જે વિરહી ભક્ત છે એને બહુ ઉત્તમ ફલકક્ષા ઉપર પ્રાપ્ત થતી આ અવસ્થા છે. એને સર્વાત્મ ભાવ પણ કહે છે. એટલે સર્વાત્મ ભાવનો અર્થ એ છે, એનું ઉદાહરણ આપણને લીલાના પ્રસંગમાં મળે છે કે ઠાકોરજી જ્યારે વનમાં સંતાઈ ગયા, હમણાં પ્રસંગમાં અક્ષિતાએ કહ્યું ને અંતર્ધ્યાન, તો એવી રીતે અંતર્ધ્યાન થઈ ગયા. તો બધા વ્રજભક્તો છે તો બહુ આશાથી ઘર-બાર છોડીને ને રાતના અંધારામાં આવ્યા હતા વનમાં. અને એવામાં ઠાકોરજીનું અંતર્ધ્યાન થઈ જવું એમને એમાં માટે બહુ શોકિંગ એક્સપિરિયન્સ હતો. તો એ એકદમથી સુદબુદ્ધ ખોઈ બેસા. એકદમ એમને બહુ જ શોક લાગ્યો એનો. તો એને કારણે એટલું તીવ્ર એમને ઠાકોરજીના વિરહનું દુઃખ થયું. એને કારણે એમણે ઠાકોરજીને ઘણા બધા શોધ્યા. ઠાકોરજી પધારી ગયા, એના દુઃખથી ઘણું રડ્યા. ને એ વિરહ ઓર વધારે તીવ્ર થતા થતા એમને સર્વત્ર ઠાકોરજીના દર્શન થવા લાગ્યા. એક ઠાકોરજી જે વેણુનાદ કર્યો એ તો એક જ હતા, પણ એમના અંતર્ધ્યાન થવાથી જે વિરહ દુઃખ થયું એનું પરિણામ એ આવ્યું કે એમને સર્વત્ર એકબીજામાં ભગવત દર્શન થવા લાગ્યા. હવે એ જે દર્શન છે
એને જો આપણે એનું વર્ણન કરીએ લૌકિક બુદ્ધિથી તો એમ જ કહેવાશે કે એ એમની ભ્રાંતિ હતી, હેલ્યુસિનેશન હતું એમનું. કેમ કે ઠાકોરજી તો સંતાઈ ગયા હતા, તો એમને જે દર્શન થઈ રહ્યા છે એ તો ઠાકોરજીના કેવી રીતે હોઈ શકે? પણ એમને પૂછો તો એ તો એમ જ કહી રહ્યા છે કે આ ઠાકોરજી જ છે. એમની અનુભૂતિ એને ભ્રાંતિ નથી બતાવતી. હવે આ વાત એકંદરે સાચી પણ છે અને ખોટી પણ છે. એટલે ભ્રાંતિ છે એ વાત સાચી પણ છે અને ભ્રાંતિ છે એ ખોટી પણ વાત છે. કેમ કે જો આને લૌકિક અનુભવ ગણો તો લૌકિકમાં આવું થાય તો એને આપણે એમ કહીએ કે આ ભ્રાંતિનો અનુભવ કરે છે. અને ઠાકોરજીના વિષયમાં આવી જાતની ભ્રાંતિ થતી હોય તો ઠાકોરજી તો એ કોઈની ભ્રાંતિમાં પણ પધારી જ શકે છે. તો ભ્રાંતિમાં ઠાકોરજીનો અનુભવ થવો પણ સત્ય હોઈ શકે છે. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે વિરહમાં સૌથી મોટામાં મોટો જે એનું રિએક્શન છે અથવા એનો અનુભાવ છે એ આસક્તિ ભ્રમ હોય છે. રસશાસ્ત્રમાં આસક્તિ ભ્રમ એટલે જેમાં અપાર આસક્તિ છે કોઈને, એને ચારે બાજુ એ જોવા લાગે છે. તો એ ચારે બાજુ એનો અનુભવ થવો એ આસક્તિ ભ્રમ છે. પણ એ જ આસક્તિ ભ્રમ ભક્તિ માર્ગની અંદર તો એક બહુ મોટી ભક્તિની અવસ્થા, સિદ્ધ અવસ્થાને બતાવનારું છે. એટલે તદ અધ્યાસોપી સિદ્ધ્યતિ. તમે લોકો જેમ એનું નાનું ઉદાહરણ તમારા આપું કે જેમ સ્કૂલમાં તમે ભણતા હો ને તમને બોલવાનો અભ્યાસ તમારા શિક્ષકો સાથે જે હોય તે, જેમ યસ સર કે યસ મેડમ કે સર મેડમ કે મેમ જે કહેતા હોતે, તો એ નિરંતર અભ્યાસ થઈ જવાને કારણે ઘણી વખતે ઘરમાં પણ તમારા મા બાપ તમને કંઈ બોલતા હોય તો યસ સર યસ મેડમ એવું તમારા મોઢામાંથી નીકળી જાય. પછી આપણને થોડો ક્ષણ પછી એવું અનુસંધાન થાય કે આપણે આ શું બોલ્યા. તો એક્ઝેક્ટલી એ જ ફિનોમિના અહીંયા પણ છે એમ સમજવું જોઈએ કે ભગવાન સામે ભગવાન તેમ છતાં પણ સામેવાળી વ્યક્તિ ભગવાનમાં આપણું મન લાગેલું છે એટલે એમાં પણ આપણે એને ભગવાન જ જોઈને ભગવાન જેવો વ્યવહાર કરીએ છીએ. તો એ અહીંયા ગોપીજનોના ઉદાહરણમાં લીલામાં એ વસ્તુ બની હતી. એ આસક્તિ ભ્રમણ ન્યાય છે. એને જ અહીંયા તદધ્યાસોપી સિદ્ધિથી એમ કે મહાપ્રભુજી કહે છે. તો બાદ શંકાપી નાસ્ત્યત્ર તદ અધ્યાસોપી સિદ્ધ્યતિ. આમાં આની જે વિરહ સાધના છે એમાં કોઈ પણ પ્રકારનો બાદ એટલે ઓબ્સ્ટેકલ કે એ વચ્ચે ખંડિત થઈ જાય, અધૂરી છૂટી જશે એવી આશંકા આમાં નથી. કેમ કે ભગવાનનો જે અધ્યાસ છે એ પણ અહીંયા એમને ફલરૂપથી પ્રાપ્ત થાય છે. આ વાત અહીંયા છે. સમજાયું? આનું ત્યારે આવર્તન અત્યારે નહીં કરીએ આપણે, પણ વાત સમજ આવી ને? કઈ પ્રશ્ન હોય તો ચર્ચા કરીએ. ના જ સમજાયું. હા, ભક્તિ જી સમજાયું. સારું, ભલે. હા.